કેમ છો મિત્રો? મજામાં? છેલ્લે આપણે ભાગીદારીના લક્ષણો હમણાં ભણ્યા. હવે ભાગીદારી કરાર, પાર્ટનરશિપ ડીડ. ભાગીદારી કરારનામું. આ જે ભાગીદારી કરારનામું છે એ શું છે? કા એની શું જરૂર પડી? પેઢી માટે શું ગણાય? કેવું રાખવું જોઈએ? ઘણા બધા પ્રશ્નો. જો ટેક્સ્ટ બુક ની અંદર પેરેગ્રાફ થોડુંક આખે આખું આપ્યું, પણ પેરેગ્રાફ તો આપણને એમ નો કે કરારનામાનો પેરેગ્રાફ લખો. આમાંથી એક માર્કના પ્રશ્ન પૂછાય. એટલે મેં એનું ઇનિશિયલાઇઝેશન ટૂંકું કરી અને તમારી સામે અમુક પ્રશ્નો મૂક્યા છે ચારે. ભાગીદારી કરારનામું એટલે શું? તો કે ભાગીદારી કરારનામું એટલે ભાગીદારીમાં જોડાવા માટે દરેક ભાગીદાર જે દસ્તાવેજ પર સહી કરે એને દસ્તાવેજને ભાગીદારી કરારનામું કહે છે. ફરી પાછું એકવાર, ભાગીદારી કરારનામું એટલે શું? ભાગીદારી માં જોડાવા માટે સહી કરે એને ભાગીદારી કરારનામું કહે છે. વેરી ગુડ, વેરી ગુડ. ભાગીદારીમાં જોડાવા માટે દરેક ભાગીદાર જે દસ્તાવેજ પર સહી કરે એને ભાગીદારી કરારનામું કહે છે. ભાગીદારી કરારનામું શા માટે તૈયાર કરવામાં આવે છે? સાવ સિમ્પલ. ઘરે વાંચે નહીં તો એમને સમજ પડી જાય એ પ્રકારનો પ્રશ્ન છે. ભવિષ્યમાં ભાગીદારો વચ્ચે વાદ વિવાદ કે ઝઘડા ન થાય, અને જો થાય તો તેનું નિવારણ લાવી શકાય. એટલા માટે પહેલેથી ભાગીદારી કરારનામું તૈયાર કરવામાં આવે. 4 ભાગીદાર હોય તો 4 ભાગીદારને સૂચના આપી દે, ભાઈ તારે હે ને 7 થી 11 આવવાનું છે, તારે 11 થી 2 આવવાનું છે, તારે 2 થી 5 ને તારે ચોથો જે છે એ 5 થી 8.5. આવી રીતે બધાને સમય આટલા બધા રૂપિયા લાવવાના છે, આટલા રકમ વધારે વધારે ઉપા તરીકે લઈ શકે છે. આવા બધા નિયમો એની અંદર લખવામાં આવતા હોય. ભાગીદારી કરારનામું એ શા માટે તૈયાર કરવામાં આવે છે? તો કે ભાગીદારો વચ્ચે વાદ વિવાદ ન થાય. નફા નુકસાનનું પ્રમાણ શું કે કરારનામાની અંદર લખ્યું હોય ને વાદ વિવાદ કે ઝઘડા ન થાય, અને જો થાય તો તેનું નિવારણ લાવી શકાય. એટલા માટે ઓકે, ભાગીદારી પેઢી માટે ભાગીદારી કરારનામું એ શું ગણાય છે? એક જ શબ્દમાં જવાબ: વહીવટી બંધારણ. આપણું બંધારણ આટલું બધું ગૂંચળા વાળું છે ભારત દેશનું કે કોઈ એકબીજાની વચ્ચેથી ખસી શકે નહીં. હા, ઘર હોય ત્યાં વાસણ તો ખકડે, પણ પાછા કેવા હપીને બધા રહેવા માંડી. એવી રીતે ભાગીદારી કરારનામું છે ને એ પણ ધંધાનું વહીવટી બંધારણ કે ભાઈ વહીવટ કરવા માટે જે કઈ પહેલેથી નક્કી કરેલા નિયમો છે એ નિયમો પ્રમાણે વધારે ચાલવાનું. ભાગીદારી કરારનામું એ શું છે? ધંધાનું એક જ શબ્દ યાદ રહેવો જોઈએ. હા ના, સારો નતો થતો, આ તો ખાલી વાત નહીં. ભાગીદારી કરારનામું કેવું હોવું જોઈએ? આપણે હમણાં જ સમજ્યા કે ભાઈ ભાગીદારી કરારનામું છે ને એ લેખિત હોય, મૌખિક નહીં. બોલેલા તો ફરી જાય તો શું કરવાનું? પછી પાછળથી ઝઘડા કરવા એના કરતા પહેલેથી જ બધું ચોખ્ખું કરી લેવાય. ભાગીદારી કરારનામું જે છે એ કેવું હોવું જોઈએ? લેખિત હોવું જોઈએ. લેખિત ઈચ્છનીય છે, લેખિત સ્વીકાર્ય છે, લેખિત ગ્રાહ્ય છે. બરાબર? આ 4 પ્રશ્નો છે એ તમારે એક માર્કમાં પૂછવામાં આવે. પછી માનો કે તમને આવો પ્રશ્ન પૂછવામાં આવે કે ભાઈ માનો કે કોઈ પેઢીમાં ભાગીદારી કરારનામું તૈયાર કરવામાં આવેલું ના હોય, કરારનામું તૈયાર કરેલ ના હોય તો તમે વિચારો ને. બોલો, ભાગીદારી કરારનામું માનો કે અમે 4 જણા હતા, અમે તો કાકા બાપાના પોરિયા 4 જણા છીએ અને ભાગ રાખ્યો. દેખીતી વાત છે, નાણાકીય બાબુ આવે તો કાકા બાપાના પોરિયા હોય એમાં તો ભાગીદારોની ઝઘડા તો થવાના જ છે નાણાકીય બાબત આવે.
તો કરારનામું તૈયાર કર્યું જ નથી તો શું કરવાનું? તો કે સર તો ઈસવીસન 1932 ના ભાગીદારી કાયદાની અંદર જે લાગુ પડતું હોય ને, ભાગીદારી કાયદા ઈસવીસન 1932 માં જે લખેલું છે ને એ બધાને માન્ય ગણવું પડે. દાખલા તરીકે ભાગીદારી કરારનામું આપણે તૈયાર નથી કર્યું અને ભાગીદારો વચ્ચે મૂડી પર વ્યાજ અંગે ડકોડુકી થયો તો કાયદો શું કહે છે? આપણે તો કરારનામું તૈયાર નથી કર્યું હાલો. તો કાયદો એવું કહે છે ભાઈ ગમે વ્યક્તિ ગમે એટલી મૂડી લઈ આવે, કરારનામામાં તો ખોટ ના હોય અથવા કરારનામું ના બનાવ્યું હોય તો વ્યાજ ખાતે મળે નહીં. બરોબર? તો ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે કાયદો જે કહેતો હોય ને એ આધારે તમારે નિયમો ગણવાના થાય. બરાબર?